દરેક માણસ પોતાના જીવનમાં આગળ વધવા માટે પ્રયત્ન કરે છે. આ માટે તે પૂરી મહેનત અને લગન સાથે પોતાનું કાર્ય કરે છે. છતાં પણ કેટલીક વ્યક્તિઓ જીવનભર ગરીબીનો શિકાર બની રહે છે. ઘણી મહેનત પછી પણ તેઓ અમીર બનવાના સપના જોતા રહે છે. આ પાછળના ઘણા કારણો છે જે માણસને અજ્ઞાનતાના કારણે સમજમાં આવતા નથી. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘણા એવા કાર્યો છે જેમને કારણે ઘરમાં હંમેશા ગરીબી રહે છે અને માણસ પોતાની કિસ્મતને કોસતો રહે છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં ધનની પ્રાપ્તિ કરવી છે તો તે માટે ધનની દેવી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવી ખૂબ જ જરૂરી છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં સફળ થાય છે તો તેને પોતાના જીવનમાં કદીએ ધન સંબંધિત મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને તે પોતાના દરેક કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરે છે. પણ ઘણીવાર એવું જોવા મળે છે કે વ્યક્તિને પોતાના જીવનમાં આર્થિક તંગીની સમસ્યા હોય છે. આ પાછળનું મુખ્ય કારણ આપણા આદતો હોય છે. આપણા આદતોને કારણે માતા લક્ષ્મીજી આપણા પરથી નારાજ થાય છે, જેના કારણે આપણે ગરીબીનો સામનો કરવો પડે છે. જો તમે તમારા આદતોમાં સુધાર લાવશો તો તમારું જીવન સારું બનવા લાગશે અને તમારા જીવનમાં ધનની આવક શરૂ થશે. 1. નહાવાની જગ્યા પર પેશાબ કરવો. જો તમે જાણતા કે અજાણતા નહાવાની જગ્યા પર પેશાબ કરો છો તો આ તમારા ઘરમાં ગરીબીનું કારણ બની શકે છે. 2. શમશાન ભૂમિમાં જોરથી હસવું. જો કોઈ વ્યક્તિ શમશાનમાં જોરથી હસે છે તો તે 100 પાપો સરખું માનવામાં આવે છે. 3. વૃક્ષ નીચે પેશાબ કરવો. ઘણા લોકો જાણતા કે અજાણતા વૃક્ષ નીચે પેશાબ કરે છે, પણ આંખથી પીપળ, વટ અને અશોકના વૃક્ષ નીચે કદીએ પેશાબ ન કરવો જોઈએ. 4. દાંતથી નખ કાપવા. દાંતથી નખ કાપવા ઘણા અશુભ માનવામાં આવે છે. 5. ઘરમાં કચરો રાખવો. ઘરમાં કચરો રાખવાથી ઘરમાં ગરીબી રહે છે. 6. નળમાંથી પાણી ટપકવું. જો તમારા ઘરના નળમાંથી પાણી ટપકે છે તો આ પણ ગરીબીનું કારણ બની શકે છે. 7. ઘરમાં પૂજા પાઠ ન કરવી. જેમના ઘરમાં પૂજા પાઠ નથી થતી એમના ઘરમાં ગરીબી રહે છે. 8. તૂટેલી ચપ્પલ રાખવી. ઘરમાં તૂટેલી ચપ્પલ રાખવાથી પણ ગરીબી આવે છે. 9. ઘરમાં સ્ત્રીનો અપમાન. ઘરમાં સ્ત્રીનો અપમાન થતાં ત્યાં લક્ષ્મીનો નિવાસ નથી થતો. 10. રસોઈના ભાગે પેશાબ કરવો. રસોઈને પવિત્ર માનવામાં આવે છે અને ત્યાં પેશાબ કરવાથી ગરીબી આવે છે. 11. ગંદા બિછાના પર સૂવું. ગંદા બિછાના પર સૂવાથી ઘરમાં બીમારી અને ગરીબી આવે છે. 12. ગાય અને બળદને લાત મારવી. ગાય અને બળદને લાત મારવાથી ઘરમાં ગરીબી આવે છે. 13. સાધુ અને ફકીરને અપમાનિત કરવું. સાધુ અને ફકીરને અપમાનિત કરવાથી ઘરમાં ગરીબી આવે છે. 14. ગરીબ અને લાચાર લોકોનું મજાક ઉડાવવું. ગરીબ અને લાચાર લોકોનું મજાક ઉડાવવાથી પણ ગરીબી આવે છે. 15. માતા પિતાનો અપમાન કરવો. માતા પિતાનો અપમાન કરવાથી ઘરમાં ગરીબી આવે છે. 16. ડાબા પગથી પેન્ટ પહેરવી. ડાબા પગથી પેન્ટ પહેરવાથી રાહુ અને કેતુનો દુષ્પ્રભાવ થાય છે. 17. સાંજના સમયે સૂવું. સાંજના સમયે સૂવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. 18. મહેમાન આવતા નારાજ થવું. મહેમાન આવતા નારાજ થવાથી લક્ષ્મી નારાજ થાય છે. 19. આવક કરતાં વધારે ખર્ચ કરવો. આવક કરતાં વધારે ખર્ચ કરવાથી કર્જ વધે છે અને ગરીબી આવે છે. 20. દાંતથી રોટી કાપવી. દાંતથી રોટી કાપવાથી ગરીબી આવે છે. 21. 40 દિવસથી વધારે વાળ રાખવા. 40 દિવસથી વધારે વાળ રાખવાથી ગરીબી આવે છે. 22. વાસના અને ક્રોધમાં ભરાઈ રહેવું. વાસના અને ક્રોધમાં ભરાઈ રહેવાથી જીવનની પ્રગતિ રોકાય છે. 23. મહિલાઓનું ઊભા ઊભા વાળ બાંધી. સ્ત્રીઓએ ઊભા ઊભા વાળ બાંધવાથી ઘરમાં ગરીબી આવે છે. 24. ટોયલેટમાં વાત કરવી. ટોયલેટમાં વાત કરવાથી ગરીબી આવે છે. 25. ઉલટા સોવું. ઉલટા સોવાથી ગરીબી આવે છે. 26. રાતે પીવાનું પાણી ખુલ્લું રાખવું. રાતે પીવાનું પાણી ખુલ્લું રાખવાથી ગરીબી આવે છે. 27. ઘરમાં માકડાના જાળા હોવા. ઘરમાં માકડાના જાળા હોવા ગરીબીની નિશાની છે. 28. મોમબત્તી અથવા દીવટીને ફૂંક મારવી. મોમબત્તી અથવા દીવટીને ફૂંક મારવાથી ગરીબી આવે છે. 29.
જૂઠી કસમ ખાવું, જૂઠી કસમ ખાતા પણ ગરીબી આવે છે. 30. રાતે ઝાડુ લગાવવી, રાતે ઝાડુ લગાવવાથી પણ ઘરમાં બરકત નથી રહેતી. 31. લસણ અને ડુંગળીના છાલનું દહન કરવું, લસણ અને ડુંગળીના છાલને સળગાવવાથી અન્નની બરકત જાય છે. આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવવી.